આજ પરણીને આવી કોઈ દિવસ મેં મારા નાથના મારા સ્વામીના દિલડા આટલા ઉદાસ જોયા નથી મેં. આજે એવા તે કયા વિપતના વાદળ સવાઈ ગયા છે મારા નાથની ઉપર કે મારા નાથના મુખડા આટલા ઉદાસ જણાય છે. કદાચ આજે મારાથી જ કોઈ અપરાધ નહીં થઈ ગયો હોય ને કે મારા સ્વામીના દિલડા આટલા ઉદાસ જણાય છે. તો લાવ મારા સ્વામીના ચરણે લાખો લાખો વંદન કરું અને એના હયાની વાત પૂછ. હારી આજ રાણીને આવીને રાયને શરણે નમે.
રાજા લક્ષ્મી ને સગુણા જોગ માયા ને જાતી પાડી એવી ત્રણ ત્રણ દીકરીઓ છે આપણા આંગણામાં રમે છે મારા નાથ. તો કઈ રીતે વાંચ્યા કહેવાય? અરે સતી, તમારી કેવી વાત સત્ય છે, પણ રયતનું કેવું એમ છે કે દીકરી તો પારકા ઘરની આજ કહેવાય. આજ પરણાવશું તો કાલ પોતપોતાની સાસરે ચાલી જશે. પાછળથી એકાદ પુત્ર હોય તો આ રાજ ચલાવે, નકર એક દિવસ આ રાજને તાળા લાગે. અરે મારા નાથ, તમારી વાત પણ સત્ય છે. જો તમારે વન જાવું હોય તો મારી કોઈ ના નથી મારા નાથ. પણ આપણી દીકરી સગુણા અત્યારે 18 વર્ષની ઉંમર લાયક થઈ ગયા છે, તો તેના લીલુડા શ્રીફળ સ્વીકારી હરખી વિદાય કરી પછી વને સીધાવું. હા સતી, તમારી કેવી વાત સત્ય છે. અરે પ્રધાનદેવ, જી મહારાજા. રાજમાંથી ગૌરદેવને બોલાવો. એવી આજ્ઞા.